ગાંધીનગરની ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીમાં ઓપન સોર્સ ડે 2026નું આયોજન કરવામાં આવ્યું। આ ઇવેન્ટમાં અલગ અલગ રાજ્યો અને વિદેશમાંથી 500થી વધુ લોકો જોડાયા હતા। દેશ વિદેશની 15થી વધુ કંપનીના સીઈઓએ હાજરી આપી હતી। એક દિવસીય આ કાર્યક્રમમાં પ્રોફેસર, સ્ટુડન્ટ તેમજ આઈટી કંપનીઓના 50થી વધુ સ્પીકર ઉપસ્થિત રહ્યા હતા। ઓપન સોર્સ પ્રોજેક્ટ શું છે, કેવી રીતે કામ કરે છે અને તેના લાભો શું છે તે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી। લોકો વધુમાં વધુ ઓપન સોર્સનો ઉપયોગ કરે તે આશયથી આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં આવી પ્રથમ ઇવેન્ટમાં મલ્ટિપલ ટેક્સ રાખવામાં આવ્યા હતા। આઈટી અને એઆઈ ક્ષેત્રે મહિલાઓને પડતી મુશ્કેલીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી। આઈટીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ અને મોટી કંપનીઓમાં ઓપન સોર્સ કેવી રીતે કાર્ય કરે છે તે અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી। આ ઇવેન્ટમાં હાજરી આપનાર જયપુરની પ્રોજેક્ટ ડિઝાઇનર અદિતિ શર્માએ જણાવ્યું કે હું આ ઇવેન્ટમાં ઘણું શીખવા આવી છું અને મારું નેટવર્ક મોટું થશે જે મારા પ્રોજેક્ટને ઘણો લાભ અપાવશે। अभी तक के 2 सेशन मैंने अटेंड किए हैं जो बहुत अच्छे रहे हैं। मुझे बहुत कुछ नया सीखने को मिला। एआई के बारे में मुझे सीखने को मिला, बहुत सारे स्टार्टअप्स के बारे में मुझे सीखने को मिला है यहाँ आकर। और अभी और भी बहुत सारे सेशंस बाकी है जो लूंगी और होप सो वो भी बहुत अच्छे रहेंगे और बहुत कुछ नया सीखने को मिलेगा। જેટલી પણ ટેકનોલોજી લોકો આઈટી ખાસ કરીને આઈટી સ્ટુડન્ટ માટે જે ટેકનોલોજી વાપરે છે, જોવે છે, સો એક્ઝેક્ટલી ટેકનોલોજી કોની છે, કોણ કરે છે, એના બીજા યુઝ કેસીસ શું છે, એના અંદર એનો યુઝ કેવી રીતે કરી શકે, બેટર યુઝ કેસ કેવા છે, પ્લસ એમાં કોન્ટ્રીબ્યુશન કેવી રીતે કરી શકે અને આ કરીને પ્રોજેક્ટ કેવા બનાવી શકે અને પ્રોજેક્ટ યુઝ કરીને આ પ્રોજેક્ટ બનાવીને એ લોકો જોબ પણ અમને મળી શકે છે અને એ કંપની જે મોટી મોટી કંપનીના પ્રોજેક્ટ છે એને પણ ડાયરેક્ટલી લોકો મળી શકે છે। તો ઘણા બધા બેનિફિટ્સ છે સ્ટુડન્ટ્સ માટે પણ, સો આ ઇવેન્ટ અટેન્ડ કરવી જોઈએ।